ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ મહોત્સવ સમિતિ તાપી દ્વારા પહેલી વખત 15મી નવેમ્બર શુક્રવારના રોજ ભગવાન બિરસા મુંડા જન્મજયંતિનું તાપીના સોનગઢ ખાતે ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે શું છે આખો કાર્યક્રમ, આવો જાણીએ। સમગ્ર આદિવાસી સમાજ જેને ભગવાન તરીકે પૂજે છે એવા આદિવાસી સમાજના ઉદ્ધારક અને પ્રેરણા સ્ત્રોત ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને આદિવાસી સમાજ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવતો આવ્યો છે અને ખરેખર જે દિવસે આ મહાપુરુષ જન્મ્યા હોય તેનું ગૌરવ તો સમગ્ર સમાજે લેવું જ ઘટે। ત્યારે આ દિવસની વિશેષ ઉજવણી થાય અને સમાજમાં ભગવાન બિરસા મુંડાનું જીવન ચરિત્ર અને એમનો સંદેશો પહોંચે તેવા હેતુથી પ્રથમ વખત તાપી જિલ્લાના સોનગઢ ખાતે ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા 15 તારીખ સવારે 9 કલાકે સોનગઢ કોલેજથી સોનગઢ બસ સ્ટેન્ડ સુધી શુભરાજ બેન્ડ અને આદિવાસી વાજિંદ્રો સાથે ભવ્ય રેલી અને શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ રેલી પૂર્ણ થયા બાદ જાહેર સભા અને ત્યારબાદ સમૂહ ભોજનનું ભવ્ય આયોજન થયું છે। ત્યારે સમગ્ર આદિવાસી અને બિન આદિવાસી સમાજ આ ભવ્ય કાર્યક્રમમાં જોડાય તે માટે આમંત્રણ આપતા આયોજકોએ શું કહ્યું, આવો સાંભળ્યા। અને મિત્રો, આ વિજય ન્યૂઝ જોવા અમારી ચેનલ ગુજરાતના ખબરીલાલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। મિત્રો, ભગવાન બિરસા મુંડા કે જેમને આદિવાસી સમાજના ઉદ્ધારક તરીકે માનવામાં આવે છે અને દેશની આઝાદીની લડતમાં જેમણે ખરેખર ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, આદિવાસી સમાજને ઉત્થાન માટે જેમણે મોટું યોગદાન આપ્યું છે, એવા ભગવાન બિરસા મુંડાજીની 149મી જન્મજયંતિ પર પહેલીવાર તાપી જિલ્લાના સોનગઢ ખાતે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સોનગઢ કોલેજની બહારથી જે સોનગઢનું બસ સ્ટેન્ડ છે ત્યાં સુધી બેન્ડ અને ડીજે સાથે એક ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે, એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ખરેખર આ કાર્યક્રમ શું છે અને આદિવાસી સમાજની સાથે સમગ્ર જે સમાજ અહીં વસે છે તાપી જિલ્લામાં અને આસપાસમાં, એમને આમંત્રણ આપતા આજે સમિતિ બનાવવામાં આવી છે। સમિતિના અધ્યક્ષ જે છે એ આપણને શું કહેવા માંગે છે, આવો આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ। નમસ્તે, હું હિરેન ચૌધરી, ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ મહોત્સવ સમિતિ તાપીના અધ્યક્ષ તરીકે આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આગામી 15 નવેમ્બર શુક્રવારના રોજ ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ કે જેને આપણે સૌ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ, આ કાર્યક્રમનું આયોજન સોનગઢ નગર ખાતે આ વર્ષે કરવામાં આવેલું છે, જેમાં શોભાયાત્રા, રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું છે। આ જે કાર્યક્રમ છે એની શરૂઆત ક્યાંથી થશે અને પૂર્ણાહુતિ ક્યાં થશે? આ કાર્યક્રમ સોનગઢ કોલેજ ખાતેથી શરૂ થશે, જ્યાં આદિવાસી પૂજા પદ્ધતિ પ્રથમ થશે અને ત્યારબાદ ત્યાંથી આદિવાસી વાજિંત્રો, આદિવાસી પ્રદર્શની અને શુભરાજ બેન્ડ સાથે જાહેર રેલી શરૂઆત થશે અને આ રેલી ઓટા ચોકડી થઈને આપણે આ બસ સ્ટેન્ડ ખાતે આવશે અને જાહેર રેલી જાહેર સભામાં પરિવર્તિત થશે। ત્યારબાદ આયોજન શું છે? જાહેર સભાના સમાપન બાદ આપણે સૌ ભોજન લઈને છૂટા પડીશું। તમામ જે આદિવાસી બિન આદિવાસી સમાજ છે, આદિવાસી સમાજના આગેવાનો છે, તેને આ પ્રસંગે આપ શું કહેશો રેલીમાં જોડાવા માટે? હું આદિવાસી સમાજના ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ, બહેનો તથા અન્ય તમામ સમાજના લોકોને, તાપી જિલ્લા અને આજુબાજુના વિસ્તારના સૌને આ કાર્યક્રમમાં આવવા માટે હાર્દિક નિમંત્રણ સમિતિ તરફથી આપું છું। ભાઈ, આનો જે સમય છે અને તારીખ છે ફરી એકવાર કહેજો। આ કાર્યક્રમ 15 નવેમ્બર શુક્રવારના રોજ સવારે 9 વાગ્યે શરૂ થશે। જી, ધન્યવાદ।